મારા હિમાલય ને મારા ગિરનારની ગુફા મારી અંદર છે. શું કરું જંગલોમાં જઈને દોડા દોડ કરીને? જંગલોમાં જઈશ, પહાડની ગુફાઓમાં જઈશ, પણ જ્યાં જઈશ ત્યાં હું હોઈશ ને મારી સાથે. એ વનવાસ નથી. હું ત્યાં મારું મન લઈને જઉં છું, મારી ઈચ્છાઓ લઈને જઉં છું, મારા વિચારો લઈને જઉં છું. તો હું તો જંગલ કે ગુફા કે પહાડ પર એક સમાજ મારા સ્વપ્નાઓનો ઉભો કરી દઈશ. શું ત્યાં બેસીશ તો મને સ્વપ્ન નહીં આવે? મને ઈચ્છાઓ નહીં થાય? કદાચ એકલો પડીશ તો વધારે થશે. તો ભલે ને ગુફા હોય કે જંગલ, પણ મેં તો સમાજ જ ઉભો કર્યો. કદાચ એટલે તો નહોતો ભાગી ગયો આ બધી જગ્યાએ. કે સમાજમાં મારી જવાબદારીઓ સામાજિક, આર્થિક, કૌટુંબિક ઉઠાવવી પડતી હતી. એટલે તો ભાગ્યો નહીં હોઉં કે મેં સંન્યાસ લઈ લીધો એટલે હવે આ બધી જવાબદારીઓ મારે ઉઠાવવાની રહેતી નથી. બાકી તો તમે એના એ જ છો જે અહીં સમાજમાં રહો છો. એના એ તો છો. ત્યાં જઈને કેવી રીતે બદલાઈ જશો? ખરેખર એના કરતા હું અહીં જ રહું, સમાજમાં મારી બધી જવાબદારીઓથી ભાગવું નથી. હા, એ ઉઠાવવી છે, પણ મારી અંદર મારે વન ઊભું કરવું છે. મારી અંદર જ ગુફા ઊભી કરવી છે. હું અહીં રહીને જ ત્યાગ કરી શકીશ, ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવી શકીશ. હું અહીં રહીને જ વૃત્તિઓ, ગુસ્સો, લોભ, લાભ, લાલચ, કામ, ક્રોધ આ બધા ઉપર અહીં રહીને જ કાબુ મેળવી શકીશ. આપણે આપણી અંદર જતા રહીએ તો એ એક
વનવાસ પણ છે અને સંન્યાસ પણ છે.